નમસ્તે મિત્રો, પોરબંદરમાં આપણી આત્મા જગાડવાનો આ સમય આવી ગયો છે. મિત્રો, 31/12/2024ના રોજ પોરબંદર નગરપાલિકાના દરજ્જામાંથી 1/1/2025ના રોજ મહાનગરપાલિકાના દરજ્જામાં આવ્યું. આ દરમિયાન અત્યાર સુધી એમાં શાસન એક પણ વખત લોકોનું નથી આવ્યું, એટલે કે લોકપ્રતિનિધિ દ્વારા મહાનગરપાલિકામાં એક પણ બોડી બની નથી. આ બોડી ન બનવાના કારણે ચૂંટણી સરકારે આપી દેવી જોઈએ, એને બદલે બીજા બધા કામોમાં આપણને વ્યસ્ત રાખી અને મહાનગરપાલિકા પોતાનું પોત પ્રકાશી રહી હોય એમ એક પછી એક ટેન્ડર બહાર પાડવા લાગી. મિત્રો, શહેરનો વિકાસ થાય સૌને ગમે, અમને પણ ગમે છે, પણ ક્યાંક ને ક્યાંક શહેરના વિકાસના નામે પોતાના ખિસ્સા ભરતા લોકો જનતાને બેવકૂફ બનાવીને જે કામ કરે છે, એના માટે મારે તમારી આત્મા જગાડવી છે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું ત્યારબાદ અત્યાર સુધી વહીવટદારનું શાસન ચાલે છે. મિત્રો, વહીવટદાર એટલે સરકારે એક સરળ ભાષામાં એવું કીધું છે કે જ્યાં વહીવટદારની નિમણૂક થાય ત્યાં માત્ર વહીવટ ચલાવવાનો હોય, ન એ કોઈને નોટિસ આપી શકે, ન નોટિસ કાઢી શકે, ન ટેન્ડર બહાર પાડી શકે, ન એવડી મોટી ખરીદી કરી શકે. એમ છતાંય પોરબંદર મહાનગરપાલિકાના સ્વભંડોળમાંથી 89 લાખ રૂપિયાનો આઇકોનિક રોડ કમલાબાગથી નરસંગ ટેકરી સુધી બન્યો. મિત્રો, આટલા રોડમાં 89 લાખ રૂપિયામાં તમને માત્ર 22 થાંભલા અને એના ઉપર સ્ટ્રીટ લાઇટ જે એક એન્ટિક પીસ જેવી લાગે, આના સિવાય આ રોડ ઉપર કાંઈ જ થયું નથી. જે બગલાઓ ઊભા કર્યા, જે પ્રાણીઓને આ ને તેને ઊભું કર્યું, આ બધું ઢપ થઈ ગયું. આ વાત તમારી આત્માના અંદર સુધી હું પહોંચાડવા માંગુ છું. બીજો કામ એણે કર્યું છે, છાયા ચોકીથી ઓડદર સુધીનો 13 કરોડ રૂપિયાનો આઇકોનિક રોડ નક્કી કર્યો. વિકાસ જોઈએ છે, આપવો જોઈએ, પણ આ કામ લોકો ચૂંટીને મોકલશે એની પાસેથી લેવાનું છે. ત્યારે તમે જો ધડાધડ આ બધું કરશો તો પોરબંદર મહાનગરપાલિકામાં આપણા ટેક્સના પૈસા જે પડ્યા છે એ સાફ થઈ જશે. મિત્રો, ક્યાં વિચિત્રતા થાય છે અને ક્યાં પૈસાનો દુરુપયોગ થાય છે, આને સમજવું હોય તો એક બીજું પણ એક નાનકડું તમને ઉદાહરણ આપું. 11 કરોડ રૂપિયાના ખર્ચે પોરબંદરથી વનાણા સુધીમાં ક્યાંય એક લાઇબ્રેરી માટે નક્કી થયું છે. વાંચનાલય જોઈએ, લોકોએ વાંચવું જ જોઈએ. વાંચશે નહીં ત્યાં સુધી લોકોને સમજાશે નહીં. એટલે પુસ્તક પ્રત્યેનો સરકારનો જનતાને જાગૃત કરવાનો અભિગમ છે એ આવકારદાયક છે. પણ સાથે સાથે પોરબંદર શહેરમાં જે વાંચનાલય છે, જે લાઇબ્રેરી છે, એને આજે જ કે ગઈકાલે 4 કરોડ રૂપિયાના રિનોવેશન એનું મંજૂર થયું. મતલબ એનું ટેન્ડર બહાર પાડ્યું. તો 11 કરોડની એક અલગથી લાઇબ્રેરી બને છે, 4 કરોડની એક બીજી લાઇબ્રેરી બને છે. કુલ 15 કરોડ રૂપિયા લાઇબ્રેરી ખાતે વપરાશે. આ સીધી દેખાતી વાત વિકાસ જેવી લાગે, પણ આના ઊંડાણમાં જાઓ તો 11 કરોડની જે લાઇબ્રેરી જ્યાં બનવાની છે ત્યાંની જમીન સરકારમાં છે. 4 કરોડ રૂપિયાની લાઇબ્રેરી જ્યાં બનવાની છે ત્યાં જે લાઇબ્રેરી છે એના પ્રમુખ ભારતીય જનતા પાર્ટી સાથે સુસંગત છે. તો ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટી તંત્રનો દુરુપયોગ કરી અને લોકોના ભોળપણનો લાભ લઈને આપણને એક ડરના માહોલમાં, ભયના માહોલમાં રાખે એ રીતે 100% વેરો લાદી દે, જે એના કાર્યક્ષેત્રમાં આવતું જ નથી. વહીવટદારને માત્ર વહીવટ કરવાનો હોય છે, ત્યારે તમે અવડો અધધ ટેક્સ કેવી રીતે લાદી શકો? જનતાએ એના માટે લડત ચલાવી 55% ટેક્સ માફ થયો. આની વચ્ચે જે નાટક ભજવાયા એમાં રવિવારે રાત્રે 8 કલાકે ધારાસભ્યશ્રીના કાર્યક્ષેત્રમાં ના આવતું હોવા છતાં સભાખંડ ખુલે છે, ધારાસભ્યશ્રી જાહેરાત કરે છે, બીજે દિવસે કમિશનર એમ કહે છે કે ના, ટેક્સ સ્થગિત કરવામાં નથી આવ્યો. અંતે સરવાળે લોકોને બેવકૂફ બનાવી દેતા હોય એમ 55% વેરો ચાલુ રાખ્યો અને 45% માફ કરી દીધો. મિત્રો, જ્યાં 55% તો શું, 1% પણ વધારો પોસાય એમ નથી, ત્યાં તમે 55% વેરો ઘુસાડી દીધો. આપણું ભોળ પણ છે કે આપણને ખ્યાલ નથી, પણ વાસ્તવમાં વહીવટદારના નામે
આ સરકાર આપણી ઉપર એ પ્રયોગ કરી રહી છે કે ક્યાંય ને ક્યાંય જો વહીવટદારથી ચાલતું હોય તો પછી લોકોને ચૂંટવાની જરૂર શું છે? મિત્રો, તમે કલ્પના કરી શકો, અત્યારે મહાનગરપાલિકાના કમિશનરશ્રી તરીકે જે અધિકારી બેઠા હશે અને એ સરકારના દબાવમાં કે સ્વૈચ્છિક જે કંઈ પણ રીતે નિર્ણય લેતા હશે, ત્યાં આપણી પાસે આપણા મેયર હોય, લોકોએ તૂટેલા મેયર હોય, તો આપણે આપણું પ્રેશર મેયર ઉપર લાવી શકીએ કે નહીં? ત્યારે મેયરશ્રી છે નહીં, લોકપ્રતિનિધિની બોડી બની નથી, એવા સંજોગોમાં મહાનગરપાલિકા વહીવટદાર તરીકે ધડાધડ ખર્ચ કરવા લાગે છે. એમાં કોઈના ખિસ્સા ભરાતા હોય તો એની આરે લોકોને હવે જાગવાની જરૂર છે. લોકોને મૂર્ખ બનાવીને આ અધિકારી રાજ એ હદે વયું ગયું છે કે હવે આપણે આપણા પ્રશ્નોમાંથી બહાર નીકળવું કે આની સામે લડવું. એટલે મિત્રો, જરૂર પડશે તો આમ આદમી પાર્ટી આ અંગે એક લોક આંદોલન પોરબંદરમાં કરશે અને એ આંદોલનમાં તમારા બધાનો સાથ અને સહયોગ જોશે. આ આંદોલન આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે એટલા માટે નથી. હજી હું કહું છું, મેં અનેક સભાઓમાં કહ્યું છે, મારી પાર્ટીમાં હું હોવા છતાં પણ મેં આ લાઈન કહી છે કે મત તમે ત્યારે આપજો જ્યારે તમને એમ લાગે કે ઉમેદવારમાં અને પાર્ટીમાં દમ છે. પણ લોક આંદોલન એટલા માટે અમારે કરવું પડશે કે ભારતીય જનતા પાર્ટીને જો કોઈ કડકાઈથી પ્રશ્ન પૂછી શકે, ભારતીય જનતા પાર્ટીને જો કોઈની ભનક લાગતી હોય અને ભારતીય જનતા પાર્ટીમાં જો કોઈને નાનકડો પણ સંશય કે ડર લાગતો હોય તો એ આમ આદમી પાર્ટી છે. એટલે આ આમ આદમી પાર્ટી આ લોક આંદોલન કરે તો તમારો બધાનો સાથ અને સહકાર મળે એવી અપેક્ષા છે. અને આ આંદોલન માત્ર એક જ મુદ્દાનું છે કે પોરબંદરમાં જ્યાં સુધી નવી બોડી ચૂંટાઈને શાસન કરવા ઉપર ના આવે ત્યાં સુધી વહીવટદાર તરીકે કોઈ જ નવો હુકમ, આદેશ, ડર, ભય આવો કોઈ જ માહોલ અધિકારીઓ પ્રસ્થાપિત ના કરે. કેટલા વિચિત્ર તમે ટેન્ડરો બહાર પાડવા લાગ્યા છો. હમણાં જ કોઈ 30 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું, હોય જ ના શકે. વહીવટદાર તરીકે તમારે માત્ર વહીવટ કરવાનો છે, ત્યારે તમે વહીવટને બદલે લોકોના ખિસ્સા ખંખેરવાનો અને મહાનગરપાલિકાની તિજોરી ખાલી કરવાનો જે કાર્યક્રમ આદર્યો છે, આ કાર્યક્રમનો હું મારા લેવલે તો વિરોધ કરું છું, હું પાર્ટી વતી પણ વિરોધ કરું છું, પણ લોકોને કહેવા માંગુ છું, પોરબંદર વાસીઓને કહેવા માંગુ છું, આપણી પાસે ઉદ્યોગ નથી, ધંધા નથી, રોજગાર નથી. આપણી આય દિન આપણી છબીઓ સાથે કોઈ પણ પ્રકારનું નિવેદન કરી દે છે, આપણા માન અને સન્માનને ઠેસ પહોંચાડે છે. અને અધિકારીઓ ઉપરથી આપણને આ રીતે જાણે આપણે આ શહેરમાં, આ જિલ્લામાં જાણે આપણે કે એક ગુલામોની વસાહત છે એમ આપણને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા છે. મિત્રો, આ લોક આંદોલનમાં તમારે સાથ અને સહકાર આપવો જોશે. મેં પાર્ટી લેવલે પણ અત્યારે એક કાગળ મોકલ્યો છે કે પોરબંદરમાં જનતાને લૂંટવામાં આવી રહી છે ને લૂંટવા માટે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવી છે અને મહાનગરપાલિકા હાલમાં વહીવટદારના શાસનમાં છે, લોકપ્રતિનિધિઓનું એમાં શાસન આવ્યું નથી. ત્યારે અવડા અધધ કરોડના કામો કેવી રીતે તમે નક્કી કરવા લાગ્યા? કોને પૂછીને નક્કી કરવા લાગ્યા? પોરબંદરમાં 4 બ્રિજ હતા એને તમે સપ્તરંગી કરવાના નામે કેવડા રૂપિયા લઈ ગયા. ચોપાટી ઉપર તમે ગેટ ઊભો કરવાના નામે કેવડા રૂપિયા ખર્ચ કરી નાખ્યા. અને આનો હિસાબ કોણ આપશે? લોકપ્રતિનિધિઓ હોય તો એની પાસે અમે એને બદલાવવા, નવા લાવવા આવો એનો ચુકાદો અમે આપી શકીએ. અધિકારીઓનો ચુકાદો અમારે આપવો ક્યાં? એટલે વહીવટદાર છો અને મહાનગરપાલિકાના તંત્રમાં બેસેલા મારાથી ક્યાંય મોટા વરિષ્ઠ અધિકારીઓને પણ મારી વિનંતી છે કે તમે વહીવટદાર છો અને વહીવટદારની મર્યાદાથી બહાર તમે પગ ન મૂકો. કારણ કે લોકો હવે તમને વહન કરી શકે એમ નથી. લોકો હવે ખૂબ તમારાથી કંટાળ્યા છે. તમારા તાઇફા, તમારા મનઘડત નિર્ણય. એક સામાન્ય માણસને મકાન બાંધવું છે, 1 વર્ષથી આ રાહ જોઈને ઊભો છે, એને કારણ આપવામાં આવે છે કે મંજૂરી આપી શકાય એમ નથી, કારણ કે નવી બોડી ચૂંટાઈને આવે તો નક્કી થાય. તો તમે 13 કરોડ રૂપિયાનો રોડ કેવી રીતે નક્કી કર્યો? એટલે જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરી દો. અને પોરબંદર વાસીઓને હું કહેવા માંગુ છું, કોઈ પણ જાતની શરમ અને ભારતીય જનતા પાર્ટીના લાલચ, લોભ, પ્રલોભનમાં આવોમાં પોરબંદરને લૂંટવામાં આવી રહ્યું છે અને એને લૂંટાતું રોકવું એ હવે આપણા સૌની ફરજ છે. તમારી આત્મા જાગે એના માટે હું તમને આ વિનંતીપૂર્વક રજૂઆત કરું છું અને લોક આંદોલન થાય તો તમારો સાથ અને સહકાર માંગુ છું. આપનો લાડલો ભાર્ગવ સુરેશચંદ્ર જોશી.